હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું રીંગણાનો ઓળો। રીંગણાના ઓળાનો એક વિડીયો ઓલરેડી મારી ચેનલ પર મોજૂદ છે, પણ શિયાળા સ્પેશિયલ આજે આપણે રીંગણાનો ઓળો બનાવીશું। એકદમ દેશી રીતથી ચૂલા ઉપર આજે આપણે રીંગણાનો ઓળો તૈયાર કરવાનો છે। તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકનને પ્રેસ કરજો। તો ચાલો જોઈ લઈએ રેસીપી। તો ઓળો બનાવવા માટે આપણે લીધા છે રીંગણા, ટમેટાં, લીલું લસણ, લીલા મરચાં અને લીલા ધાણા। હવે આપણે રીંગણામાં કટ લગાવી દેવાના છે। તો પહેલાં આપણે આ રીતે જે ડીટીયાનો ભાગ છે એને અલગ કરી લઈશું અને ત્યારબાદ આપણે એમાં મોટા મોટા કટ લગાવવાના છે, જેથી કરીને કે આપણે એમાં લસણ અને મરચાંને ભરી શકીએ આરામથી। તો આ રીતે આપણે કટ લગાવશું। આ રીતે મોટા કટ લગાવશું તો રીંગણા પણ ફટાફટ શેકાઈ જશે। તો આપણે અહીંયા લીલું લસણ લીધું છે અને હવે લસણની કળીઓને આપણે આ રીતે કટ કરી લીધી છે અને હવે આપણે લીલું લસણ જે છે એને આ રીતે રીંગણામાં ભરી દેવાની છે અને એક આપણે આ રીતે એમાં મરચું પણ ભરી દઈશું, જેથી કરીને કે લસણ અને મરચાં રીંગણાની હારે શેકાઈ જાય। તો બધા રીંગણામાં આપણે આ રીતે ભરી લેવાનું છે। તો મેં અહીંયા પર 3 રીંગણા લીધા છે, તમે તમારી ચોઈસની અકોર્ડિંગ વધારે કે ઓછા લઈ શકો છો। હવે આપણે આ રીતે તેલ થોડુંક ઉપરથી લગાવી દેવાનું છે, જેથી કરીને કે રીંગણા શેકાય તો એ આસાનીથી ફોલાઈ જાય। તો 3 રીંગણામાં આપણે તેલ લગાવી દીધું છે અને હવે આપણે શેકીશું એને તાપમાં। તો ચૂલો મેં ચાલુ કરી દીધો છે અને હવે આપણે એમાં 3 રીંગણાને રાખી અને શેકી લેવાના છે, કેમ કે આપણે આ રીતે દેશી તરીકેથી બનાવશું તો રીંગણાની જે ઓળામાં મીઠાશ છે એ વધારે આપણને મળે છે। ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે। તો હું વધારે પડતો રીંગણાનો ઓળો આ રીતે ચૂલા ઉપર જ બનાવું છું। તો રીંગણા આપણા શેકાઈ રહ્યા છે, જો તમે જોઈ શકો છો ગાઈઝ। અને હવે આપણે રીંગણા શેકાઈ જાય એટલે એને બહાર લઈ લેવાના છે। તો આપણે રીંગણાને બંને સાઈડ પલટાવી અને શેકી લીધા છે અને રીંગણા હવે સરસ મજાના શેકાઈ રહ્યા છે। ત્યાં સુધી આપણે ડુંગળી સુધારી લઈએ। તો ડુંગળી જે છે એ મેં સફેદ લીધી છે, તમારી પાસે લાલ ડુંગળી હોય તો તમે લાલ ડુંગળી પણ લઈ શકો છો। તો આ રીતે આપણે ડુંગળીને કટ કરી લીધી છે અને હવે આપણે એને સમારી લેવાની છે। તો મોટી મોટી સ્લાઇસ આપણે સમારી લઈશું અને ત્યારબાદ આપણે મિક્સરની જારમાં એને પીસી લઈશું। તો આ રીતે મેં મિક્સરની જારમાં ડુંગળીને પીસી લીધી છે। હવે આપણે આ જ ભઠ્ઠામાં ટમેટાને શેકી લઈશું। તો ટમેટાં પણ શેકાઈ ગયા છે રીંગણાની જેમ જ। હવે આપણે એને આ રીતે ફોલી લેવાના છે। તો રીંગણાનો ઓળો ખૂબ જ મીઠાશવાળો બને છે આ રીતે ચૂલા ઉપર બનાવીએ તો। હવે આપણે રીંગણાને આ રીતે તૈયાર કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો દોસ્તો કે ફટાફટ બની જાય એવો રીંગણાનો ઓળો આજે આપણે તૈયાર કરશું અને સ્વાદમાં પણ એ ખૂબ જ ટેસ્ટી બનશે। તો હવે આપણે સાથે સાથે ટમેટાને પણ આ રીતે ફોલી લેવાના છે। તો ભઠ્ઠો ખૂબ જ હતો તો ટમેટાં શેકાતા કાંઈ વાર નહોતી લાગી। તમે ગેસ ઉપર શેકતા હોય તો ગેસ ઉપર પણ તમે આ રીતે એને જરૂરથી શેકી શકો છો। હવે આપણે રીંગણાના ઓળાને વઘારી લેવાનો છે। તો આપણે એક કઢાઈ રાખીએ છીએ અને કઢાઈમાં આપણે મોટા 4 પાવડા તેલ, જીરું અને થોડીક હિંગ ઉમેરી દેવાની છે। જીરું આપણું કકડી જાય એટલે આપણે એમાં ઉમેરીશું ડુંગળીની પ્યોરી, જે આપણે ઓલરેડી મિક્સરની જારમાં પીસીને તૈયાર કરી છે। આ રીતે આપણે ડુંગળી ઉમેરશું તો આપણું જે રીંગણાનું ભરથું છે એકદમ પાવભાજી જેવું બને છે। જો તમે મિક્સરની જારમાં ન પીસી હોય તો ઝીણી ઝીણી સમારીને પણ તમે ડુંગળી વાપરી શકો છો। આપણે લીલું લસણ જે છે એની કળી અલગ કરી લીધી હતી ને હવે જે ડીટીયાનો ભાગ છે એને આપણે આ રીતે કટ કરી લીધો છે। મિક્સરમાં પીસવાની જરૂર નથી, આ રીતે આપણે ઝીણું સમારીને આમાં ઉમેરશું તો પણ એ આરામથી પાકી જશે।
હવે આપણે ટમેટા જે શેક્યા હતા એની પ્યોરી પણ આમાં ઉમેરી દેવાની છે અને હવે આપણે એને થોડીક વાર સુધી મિક્સ કરી લઈએ। તો આ રીતે જ્યારે પેનની સપાટી તેલ છોડે તો સમજી જજો કે આપણી ડુંગળી અને ટમેટાં સરસ રીતે પાકી ગયા છે। હવે આપણે આમાં થોડાક ટમેટાની સ્લાઇસ ઉમેરશું। તો મેં 3 ટમેટાં લીધા હતા, એને પણ આપણે આ રીતે સતત ચલાવી અને પકવી લેવાના છે। તો આપણે સૌથી પહેલાં તો મીઠું ઉમેરશું, કેમ કે મીઠું ઉમેરવાથી ટમેટાં ફટાફટ ગળી જતા હોય છે। હવે આપણે એને મિક્સ કરી લઈએ, જેથી કરીને કે આપણા જે ટમેટાં ઉપરથી આપણે ઉમેર્યા છે એ ફટાફટ પાકી જાય। તો ટમેટાં પાકી ગયા છે ગાઈસ, અને હવે આપણે ઉમેરીશું હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર। તો થોડાક મસાલામાં જ આપણે બનાવીશું એકદમ ચટાકેદાર રીંગણાનો ઓળો। તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની ગ્રેવી આપણી તૈયાર થઈ છે। અને હવે જે આપણે રીંગણાનું ભરથું તૈયાર કરીને રાખ્યું છે એને પણ આમાં ઉમેરી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે। ઉપરથી થોડાક લીલા ધાણા આપણે ઉમેરશું। તો લીલા ધાણા જે છે એ દેશી છે, તો દેશી ધાણામાં ખૂબ જ સારી ખુશ્બુ હોય છે અને રીંગણાના ઓળામાં એ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો મેં લીલા દેશી ધાણા ઉમેર્યા છે ને હવે આપણે એને મિક્સ કરી લીધું છે। આપણે થોડુંક જ પાણી ઉમેરવાનું છે, વધારે પાણીની જરૂર નથી, કેમ કે આપણે ડુંગળી ટમેટાને ઓલરેડી પકવી લીધા છે। તો થોડુંક પાણી ઉમેરીને આપણે આ રીતે એને ચડવા દેવાનું છે, જ્યારે રીંગણાનો ઓળો આપણો તૈયાર થઈ ગયો છે। ઉપરથી લીલા ધાણા ઉમેરી અને હવે આપણે એને નીચે ઉતારી લઈશું। તો તમે જોઈ શકો છો કે કેટલો ફટાફટ આપણે રીંગણાનો ઓળો બનાવ્યો છે અને કેટલો સરસ મજાનો બન્યો છે। તમને આ વિડીયો કેવો લાગ્યો તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો। મારી વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। ફરીથી મળીશું નવી રેસીપી